માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ કે આપણા દેશની અંદર એટલા ધર્મ છે, એટલા સંપ્રદાય છે, એટલા ધર્મગુરુઓ છે, એટલી કથાઓ વચાય છે, એટલી કથાઓ સંભળાય છે, એટલા મોટિવેશનો છે, એટલા આપણા જે દેશની અંદર કહેવાતા ધર્મગુરુઓની શિખામણું છે, છતાં વૃદ્ધાશ્રમો ઘટવાના બદલે વધે છે કેમ? ગમે એવું આપણે ધાર્મિક બનશું, ગમે એવો ધર્મ વધશે, પણ આપણા જીવનમાં જ ધારણ નહીં થાય, આપણા આચરણમાં જ નહીં આવે, તો ખરેખર આપણે ધર્મને બચાવી શકશું? આપણે મિત્રો ધર્મને તો નહીં બચાવી શકીએ, પરંતુ મિત્રો આપણે માનવ પણ નહીં રહીએ. બે આંખું, બે કાન, નાક, મોઢું, મગજ અને પેન્ટ શૂટ, પેન્ટ કોટ ની અંદર સારા પગારદાર, આવું થશે, આવું રહેશે, પણ મિત્રો માનવ નહીં રહીએ. કારણ કે માનવતા સર્જન કરનાર, માનવતાને પોષનાર, માનવતાને પાઠ શીખવનાર અને માનવને જીવનમાં પરિપક્વ કરનાર, જો માતા પિતાનું મૂલ્ય જ ખલાસ થઈ જશે, માતા પિતા આ દુનિયાની અંદર એની જવાબદારી એક વખત નિભાવવાની જ બંધ કરી દેશે, તો આ માણસ ક્યાંથી રહેશે? તો આપણે એની આજે વાત કરીએ. મિત્રો, દર પ્રતિ દિવસે વૃદ્ધાશ્રમ વધતા જાય છે. વૃદ્ધો કોઈને ઘરે ગમતા નથી, માતા પિતા ગમતા નથી. માતા પિતાએ હાડમાસ કરી અને મેળવેલું સર્વત્ર પોતાના બાળક પાછળ ખર્ચી નાખનાર, બાળક માટે સારા સારા મકાનો બાંધનાર, નોકરીઓ અપાવનાર, અને એની પાછળ માતા પિતા સર્વત્ર ખર્ચી દે છે, પોતાની જિંદગી ખર્ચી દે છે, જિંદગીની તાકાત ખર્ચી દે છે, અને એને જ મેળવેલું, એને જ ઉભું કરેલું સામ્રાજ્યની અંદર જ્યારે માતા પિતા વિરુદ્ધ થાય છે ને, ત્યારે બોજ બની જાય છે. હજી જે માણસ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે માતા પિતાને, એ વૃદ્ધાશ્રમમાં જે મૂકવા જાય છે એ મા બાપનું મેળવેલું છે, એને તો કઈ મેળવું નથી, એનું મેળવેલું છે, એ એની ખરાબી થાય છે, એના ગળફા પડે છે, એનું થૂક પડે છે, એના બજરના ડાઘ પડે છે, કપડા બગાડે છે, અને પોતાના હાઈ ક્લાસ બિલ્ડિંગની અંદર માતા પિતા ખરાબ દેખાય છે, એને બોલતા નથી આવડતું, એને હાલતા નથી આવડતું, લુગડાનું ઠેકાણું નથી, આવા વિશેષણો આપણે 4 દિનો કી ચાંદની ફિર અંધેરી રાત એવી આવનાર પત્નીના કહેવા મુજબ આપણે માન્ય રાખી અને જે વૃદ્ધો ઉપર જે આપણે આંતક કરીએ છીએ, વૃદ્ધોને, માતા પિતાને આપણે જે મૂકવા જઈએ છીએ, ત્યારે આપણે એક વખત વિચારવું જોઈએ કે માતા પિતાનું મેળવેલું છે એ જો આપણે એને માણવા ન દેતા હોય,
આપણે આપણો કમાયેલો રોટલો તો એને ખવડાવી નથી શકતા, પરંતુ એનું મેળવેલું છું એ પણ આપણને બોજરૂપ બનતું હોય, એ પણ આપણે જૂટવી અને આપણા માતા પિતાને આપણે વૃદ્ધાશ્રમે મૂકવા જતા હોય, તો એ વારો આપણો પણ છે. આપણા બાળકો પણ આપણને એ જ કરવાના છે. કારણ કે દર પેઢીએ આવું 2 3 4 વખત થશે એટલે એ રિવાજ બની જશે. માતા પિતા એક દિવસ એ આજે 50% જેવું કે 25% જેવી આવી ઘટનાઓ ઘટતી હોય, પણ આજથી 10 વર્ષ પછી આ જો સિલસિલો આવો રહ્યો ને, તો મારા અને તમારા હર સમાજની અંદર આ ઘટના ઘટશે ને એ એક નોર્મલ થઈ જશે. લાછણ વગરની થઈ છે, શરમ વગરની થઈ જશે. તો મિત્રો, ભારતીય સંસ્કૃતિની અંદર જે માતા પિતાને દેવ સમજનારી આપણી આ સંસ્કૃતિ, ખરેખરના અર્થની અંદર આપણે ટીલા ટપકા કરતા હોય, આપણે ગમે તે સારા સારા ગીતો ભજનો બોલતા હોય, મહાપુરુષોની પધરામણી કરતા હોય, અને આપણા ઘરે આવી ઘટના ઘટી હોય, આપણી મા પોસાતી ના હોય, આપણો બાપ પોસાતો ન હોય, તો ખરેખર વિચાર કરજો, તમે ધાર્મિક કેટલા એમ? તમે ધાર્મિક કઈ રીતના કહેવાઓ? તમે સારી પ્રસાદી ધરાવો, તમારી સારી સ્થિતિ હોય, તમે સારા કપડાં પહેરો, માથામાં તિલક કરો, અને તમારા મા બાપ વૃદ્ધાશ્રમ અથવા એક કોણની ખૂણાની કોટડીની અંદર માને નાખી દીધું હોય, બાપને નાખી દીધો હોય, તો એક દિવસ આ પેઢી દર પેઢી આવું જોઈને આમાંથી ઘટાડો થશે કે આ સંસ્કારનો વધારો થશે? તો પ્રેક્ટિકલ છે મિત્રો. આ જે જોશે ને એટલે આપણી પ્રજા કરશે, એની પ્રજા એથી વધારે કરશે, અને એક દિવસ આ માણસ છે ને એ પાછો જે જંગલી હતો ને, એમાંથી આપણા ઋષિ મુનિઓએ જે માણસ બનાવ્યો ને, એવો એજ્યુકેશન જંગલી બની જશે. કોઈ કોઈની પરવા નહીં કરે, કુટુંબ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ જશે. એટલે મિત્રો, માતા પિતા જે વૃદ્ધાશ્રમે જાય છે ને, ત્યારે સમજી લેજો કે તમારા ઘરનું સર્વત્ર સામ્રાજ્ય અંધકાર થાય છે. તમારી પેઢી, તમારો પરિવાર એ એમાંથી ખૂબ ખરાબ રીતે ચિતરાય છે. તમે તમારી જાતને કંઈ પણ સમજતા હોય, તમે તમારા જીવનની અંદર એજ્યુકેશન મેળવી અને તમે કદાચ ને પગાર દઈ અને તમારા માતા પિતાને તમારાથી દૂર રાખી અને રાખતા હોય, તમારા ભેગા પોસાતા ના હોય, તો પણ એ તમારા જીવનની અંદર લાછનરૂપ છે. યાદ કરી લેજો. એક દિવસ આવી સ્થિતિ ચાલુ રહીને તો માતા પિતાનું મૂલ્ય નષ્ટ થઈ જશે, અને માતા પિતા નષ્ટ થશે એટલે સર્વત્ર સમાજ, માનવ સમાજ નષ્ટ થઈ જશે. મનત્વ તમને ક્યાંય જોવા નહીં મળે, મમતા ક્યાંય જોવા નહીં મળે, પ્રેમ, લાગણી, હૂંફ, આ જે શબ્દો છે ને એ શબ્દ બની રહી જશે. જીવનની અંદર જેના પરિવારની અંદર, જેના કુટુંબની અંદર, જેના પોતાના
ભેગા જેને મા બાપ નહીં પોસાતા હોય ને એ સમજી લેજો કે તમે મોટું ગમે તેવું દાન ધર્માદો કે મોટું પુણ્ય કરવા માંગતા હશો ને બધું પાપમાં પરિવર્તન થઈ જશે. તમે મંદિરે જતા હોય, વેલા ઉઠતા હોય, પૂજા કરતા હોય, તમે અર્ચના કરતા હોય, તમે ડુંગરા વાળીને ચૂંદડી ચડાવવા જતા હોય અને તમારી ઉંબરાવાળી હાઈડાઈટ થતી હોય ને એટલે તમે મોટા પાતક કર્યું છે. એ પાતકમાંથી કોઈ દી છૂટી ન શકો. કારણ અહીંયા આવી જે તમે કરો છો ને એ તમારી ઉંબરાવાળી છે એટલે બધાનું તમને અહેસાસ થયો છે, બધાના તમને દર્શન થયા છે. આ સૃષ્ટિમાં તમે આવ્યા છો તો એના ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકો. ઈશ્વર તો આપણે જોયા નથી કેવા હશે કેવા નહીં, પણ હા મારી પ્રત્યક્ષ ધ્યાન રાખનાર, મારું પ્રત્યક્ષ સંભાળનાર, મારો શ્વાસોશ્વાસ સંભાળનાર મારો ભગવાન છે, મારી મા કુળદેવી છે એવું આપણે માનીએ છીએ ને એમ મારી હર વખત મારું જતન કરી અને મને આવડો મોટો કરનાર મારી ઉંબરાવાળી પણ મારી માં છે, માં ભગવતી છે, મારો બાપ છે. બધા અરમાનો ધર્મી નાખીને એવી કોઈ પણ અપેક્ષા વગર આજે મને પગભર કરનાર, મને મંદિરે પહોંચાડનાર, મને તીર્થયાત્રાએ પહોંચાડનાર, મને કાબિલ કરનાર અને સર્વત્રમાં મને ઊભો રાખનાર મારો બાપ એ મારો મોટો દેવ છે. આ જયારે દુઃખી થાય છે ને, આ દુઃખી થશે ને એટલે ધનત પનત થઈ જશે, એક પેઢીની તો બીજી પેઢીમાં. અને જે જુલમ આપણે મા બાપ ઉપર ગુજારશું ને એ આપણે વેઠવાનો નક્કી જ છે. તો મિત્રો જીવનની અંદર મા બાપ આ જે વૃદ્ધાશ્રમમાં જાય છે ને મા બાપ એક દિવસ મા બાપની જે લાગણી છે, મા બાપ પ્રત્યેની જે ફરજ છે એ આપણી નષ્ટ થશે ને અને તો એક દિવસ આખો માનવ સમાજ નષ્ટ થઈ જશે. તો મિત્રો જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.